નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છીએ। એટલે કે તમને દાખલા બી ખબર પડી જશે, જે સેક્શન સી અને ડીમાં પ્રશ્નો જે પૂછાશે, જે થિયરી પૂછાશે એ બી ખબર પડી જશે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામમાં તો તમને કામમાં લાગવાના જ છે આઈએમપી, પણ તમને બોર્ડની પરીક્ષાની અંદર બી કામમાં લાગવાના છે। જેથી અત્યારે અડધી તૈયારી હશે તો બોર્ડની પરીક્ષાની અંદર તમે સારું પરફોર્મન્સ કરી શકશો। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એને પહેલાં હું તમને કહી દઉં, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલની અંદર તમને ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય યા વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની એક્ઝામ હોય ત્યારે તમને કોઈપણ પ્રકારનું મટીરિયલ હોય, કોઈપણ પ્રકારના આઈએમપી હોય, કોઈપણ પ્રકારના વિષયના કોમર્સની અંદર ઇકો હોય, બીએ હોય, બધાના આઈએમપી હોય, બ્લુ પ્રિન્ટ હોય, આ બધું જ તમને આપણી ચેનલ ઉપર મળશે। ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ સ્ટેટના આઈએમપી સેક્શન એ અને બી માટે ક્યાંથી તૈયારી કરવી। તો જોઈ લો, ચોપડીમાંથી બધા સ્વાધ્યાયમાંથી સેક્શન એ અને બીને તૈયાર કરવું, અને ગ્રાઇડમાંથી જો તમે આ ગ્રાઇડમાંથી સ્વાધ્યાય નથી કરતા, આ નથી દેખો, આનું હું ચેકી નાખું, બરાબર, આને ચેકી નાખી ખાલી તમે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાંથી બધા જ સ્વાધ્યાયમાંથી, એટલે કે ચેપ્ટર નંબર 1 થી 4 પાર્ટ 1નું અને પાર્ટ 2નું ચેપ્ટર 1 એટલે કે સંભાવના, આટલા ચેપ્ટરના સેક્શન એ અને સેક્શન બી તૈયાર કરો છો તો ચોપડીમાંથી ખાલી તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। પણ ખાલી 1-2 ખાલી તમને ટ્વિસ્ટ જોવા મળશે, એ તમારે લોજિક દોરાવવાના હશે। પણ જો તમે આ સ્વાધ્યાયની સાથે સાથે પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરેલા હશે, 12 થી 13 પેપર છે, એ પેપર તમારે જોતા હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી તમે મને લખજો, એટલે આપણે એક મસ્ત વિડીયો બનાવીશું એનો અલગ, અને તમને 12 થી 13 પેપર બધા વિષયના મળી જશે એક જ વિડીયોમાં। ઓકે, ખાલી નીચે અહીંયા કોમેન્ટ લગાવજો। ઓકે, તો તમારે શું કરવાનું, પ્રીવિયસ યરના પેપરમાંથી સેક્શન એ બી કરવાના અને સ્વાધ્યાયમાંથી સેક્શન એ બી કરવાના। ઓકે, ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે સેક્શન એ બીની તૈયારી ક્યાંથી કરવી। વાત કરી લઈએ હવે સ્ટેટ આઈએમપીમાં ચેપ્ટર નંબર 1। ચેપ્ટર 1માં દાખલા માટે પહેલાં આપણે દાખલા માટે જોઈશું, પછી થિયરી માટે જોઈશું। તો દેખો, સ્વાધ્યાય 1.3માં પહેલો, બીજો, ત્રીજો, સ્વાધ્યાય 1.4માં પહેલો, બીજો, ઉદાહરણ 1, 4, 12, 14, 17, 20, 21, 23 અને ઉદાહરણ 24। આ ઉદાહરણ જે 24 છે ને એ તમારું મોસ્ટ આઈએમપી રહેશે। ઉદાહરણ 24માં 1 થી 8। ઓકે, તો જોઈ લેજો, અહીંયા ચેપ્ટર નંબર 1 છે આ, અહીંયા તમે પેલું એ કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો। હવે વાત કરી લઈએ સેક્શન નંબર સી। સેક્શન નંબર સીમાં 7 થી 14 આ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર, 2 માર્ક્સમાં પૂછાય જ છે, આ પૂછાય જ છે, લખી લેજો। આ 7 દાખલામાંથી ગમે તે એક દાખલો તમારી પરીક્ષાની અંદર આવશે ને આવશે। ઓકે, સેક્શન ડીમાં 7, 12, 13, 14, સેક્શન ઈમાં 2, 5, 6, સેક્શન એફમાં 4 અને 10। ઓકે, જોઈ લેજો। આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો દાખલાની। વાત કરીશું થિયરીની। દેખો, તમે કહેશો ને થિયરીમાં શું પૂછાય, સૂચકાંકના લક્ષણો જણાવો પહેલું, બીજું વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે આ પ્રશ્ન। આ પ્રશ્નનું નામ છે ફિશર સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, અચલ અને પરંપરિત આધારની રીતનો તફાવત, અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો। તો આ તમારા 4 પ્રશ્નો થઈ જશે, બરાબર। હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 1ની થિયરી જોવો તો જોઈ લો, આટલા પ્રશ્નો છે। વાત કરીએ હવે ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2ની અંદર જે દાખલા માટેની વાત કરી લઈએ, સ્વાધ્યાય 2.2માં પહેલો, ત્રીજો, ચોથો, 8મો, 12મો, 13મો, 14મો, 15મો, સ્વાધ્યાય 2.3માં પહેલો, બીજો, 7મો, ઉદાહરણ 5, 6, 7, 9, 10, 11, 12, 14મું વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। 14માં ઉદાહરણમાં પહેલો દાખલો છે, બીજો દાખલો છે અને ચોથો દાખલો, આ વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે।
16મું 17મું 19મું 24મું 25મું 26મું 27મું અહીંયા જે ઉદાહરણ આપ્યા એ તમારે ગણી લેજો. વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઉદાહરણમાંથી બેઠા ઉદાહરણમાંથી બોર્ડવાળા અડધી વખત પેપર નીકાળતા હોય છે. હવે જોઈ લઈએ સેક્શન સી ડી. તો સેક્શન સીમાં 11, 12, 13, સેક્શન ડીમાં 12મું અને 13મું, સેક્શન એફમાં 3, 4, 5, બરાબર છે. હવે જોઈ લઈએ થિયરી. થિયરીમાં શું પૂછાઈ શકે? દ્વંદ સહસંબંધ અને ઋણ સહસંબંધનો અર્થ અને ઉદાહરણ પૂછાઈ શકે, કાલપ્રિયસની ધારણાઓ પૂછાઈ શકે, કાર્યકાળનો સંબંધ સમજાવો, વિકિરણ આકૃતિની રીતની ગુણ અને મર્યાદા. આમાંથી વેરી મોસ્ટ આઈએમપીને આપણે વાત કરી લઈએ તો એક તો તમારું કાલપ્રિયસનવાળો થઈ જશે અને વિકિરણવાળો થઈ જશે, બરાબર છે. વાત કરી દઈએ એ થિયરી બીજી છે અને વેરી મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન છે. આઈ વેરી મોસ્ટ આઈએમપી. R = 1, R = -1, R = 0નું અર્થઘટન તમારી પરીક્ષાની અંદર પૂછાશે. જોઈ લો. ઓકે, પ્રથમ પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. તો અહીંયા મેં તમને કહી દીધું છે. વાત કરીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની અંદર દાખલા માટેની વાત કરી દઈએ. સ્વાધ્યાય 3.1માં પહેલો, સ્વાધ્યાય 3.2માં ચોથો, છઠ્ઠો, સાતમો, નવમો. જો તમને ચેપ્ટર નંબર 2 આવડશે તો ઓટોમેટિક ચેપ્ટર 3 આવડશે, ઓટોમેટિક ચેપ્ટર 4 આવડશે. ચેપ્ટર 4માં થોડી રીત અલગ છે પણ એકદમ ઇઝી છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સીમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, સાતમો, નવમો, 10મો. સેક્શન ડીમાં 9મો, 10મો, 12મો, 13મો. સેક્શન ઈમાં ત્રીજો, ચોથો, પાંચમો. સેક્શન એફમાં પહેલો, ત્રીજો, ચોથો. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલા છે. મેં એવી રીતે આઈએમપી આપે છે કે દરેક રીત જે છે એ ઇન્વોલ્વ થઈ જાય, બરાબર. દરેક રીત આવી જાય. થિયરીની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આની અંદરથી નિયત સંબંધ રેખા y = a × bxમાં અચળાંકો a અને b ને શું કહે છે? વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. નિયત સંબંધની ઉપયોગિતા, નિયત સંબંધના ગુણધર્મો, નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી. તો આ ચેપ્ટર નંબર 3ની અંદર આ ચારે, હું તમને એવું નહીં કહું કે આ એક જ પ્રશ્ન કરો, પણ આ 1, 2, 3, 4 ચાર પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. આમાંથી એક પ્રશ્ન પૂછાશે, બરાબર છે. થિયરીની અંદર તૈયાર કરી લેજો. વાત કરીશું ચેપ્ટર નંબર 4 દાખલા માટે. સેક્શન ડીમાં 9મો, 10મો, 11મો. સેક્શન ઈમાં પહેલો, ત્રીજો, પાંચમો, બરાબર. સેક્શન એફમાં પહેલો, ત્રીજો, પાંચમો. તો જોઈ લેજો, અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી લઈશું અહીંયા થિયરી માટે. તો થિયરીની અંદર આલેખની રીતની મર્યાદાઓ, સામાયિક શ્રેણીનું મહત્વ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. સામાયિક શ્રેણીના પૃથ્થકરણના ઉપયોગો બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી ચલિત સરેરાશની મર્યાદાઓ, બરાબર. તો અને બીજી થિયરી જે છે એ છે ન્યૂનતમ વર્ગની રીતના ગુણ અને મર્યાદાઓ. સામાયિક શ્રેણીનું વલણ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. સામાયિક શ્રેણી, ચક્રીય ઘટક, મોસમી ઘટક, ચલિત સરેરાશ, આ બધા તમારે એ જોઈ લેવાના. ઓકે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. થિયરીની અંદર આ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આ થિયરી છે. વાત કરીએ હવે અડધાની સ્કૂલની અંદર ચેપ્ટર નંબર 1 પાર્ટ 2નું સંભાવના પૂછાવાનું છે, અડધાની અંદર નથી પૂછાવાનું. પણ વિદ્યાર્થી મિત્રો સિલેબસ પ્રમાણે જોઈએ તો મોસ્ટ ઓફ સ્કૂલમાં પૂછાતું હોય છે, એટલે હું તમને આઈએમપી આપી દઉં છું. પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનાની અંદર દાખલા માટે સ્વાધ્યાય 1.1માં 12મો, 13મો અને 14મો. સ્વાધ્યાય 1.2માં 6ઠ્ઠો, 7મો, 10મો, 11મો, 12મો, 13મો, 15મો, 17મો, 18મો. આ ચેપ્ટરને સ્કીપ ના કરતા. આ ચેપ્ટર આગળના જે ચેપ્ટર આવશે પાર્ટ 2ના, ત્રીજું ચેપ્ટર છે, ત્રીજું પાર્ટ 2નું ચેપ્ટર નંબર 3 એના કરતાં ઇઝી છે. એને સ્કીપ કરવું હોય તો કરી દેજો, ના નહીં પાડું. પણ ચેપ્ટર નંબર 1 જે છે સંભાવના, એને સ્કીપ ના કરતા, બરાબર છે. જો પછી તમારી ઈચ્છા સ્ટેટમાં ખાલી પાસ થવું હોય તો પાર્ટ 1ના ચેપ્ટર નંબર 1 થી 4 ઇનફ છે, બરાબર છે. પણ જો તમારે એક એવરેજ સ્કોર લાવો છે, 80 થી 90ની વચ્ચે સ્કોર લાવો છે, તો આ ચેપ્ટરને તમે પેલું સ્કીપ ના કરતા. ઓકે, 1.2માં 6ઠ્ઠું, 7મું, 10મું, 11મું, 12મું, 13મું, 15મું, 17મું, 18મું. 1.3માં ત્રીજું, 5મું, 7મું, 8મું, 10મું, બરાબર છે. પછી પાર્ટ 2 ચેપ્ટર નંબર 1ની અંદર 1.4માં પહેલું, બીજું, 6ઠ્ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 13મું, 14મું. સેક્શન સીમાં 12મું, 15મું, 16મું, 20મું, 23મું, બરાબર છે. પછી આપણે વાત કરી લઈએ થિયરીની અંદર
સંભાવનામાં થિયરીમાં શું પૂછાશે? તો સેક્શન બીમાં બહુ બધા VSQ છે. તો બીજો, છઠ્ઠો, 9મો, 11મો, 12મો, 16મો, 17મો, 18મો. સેક્શન સીમાં પહેલો અને 3 થી 6, 3 થી 6 એટલે ત્રીજો બી આવી જશે, ચોથો બી આવી જશે, પાંચમો બી આવી જશે અને છઠ્ઠો બી આવી જશે. આ યાદ રાખી લેજો. ઓકે, એટલે ટોટલ સેક્શન સીની અંદરથી તમને 5 પ્રશ્નો આપ્યા. એક તો પહેલો આપી દીધો, એટલે તમારે 1 થી 6 બધા જ કરવાના, ખાલી બીજાને નહીં કરવાનો. બીજો જે પ્રશ્ન છે ને એને નહીં કરવાનો, બાકી 1 થી 6 કરવાના. ઓકે, જોઈ લેજો. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો થિયરીની. અહીંયા મેં પૂરેપૂરું ફર્સ્ટ એક્ઝામની અંદર જેટલું પૂછવાનું છે એના અહીંયા આપી દીધા છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.